ચોરંગી એટલે ચાર રંગની વાત, ચાર વાર્તાઓ છે અલગ અલગ. આપણા સોસાયટીની અંદર જે સોશિયલ પ્રોબ્લેમ્સ હોય છે, ફિલ્મો એના પર જ બનતી હોય છે. એટલે અમે ચાર વાર્તાઓ લીધી છે અલગ અલગ જોનરની, અલગ અલગ સિચ્યુએશન્સવાળી છે, પણ બધાની સમસ્યા એક જ છે. અને બધાને પ્રોબ્લેમનું સમસ્યાનું સોલ્યુશન પણ એક જ છે, એ કોમન છે, પણ સિચ્યુએશન બધાની અલગ અલગ છે. એટલે ચાર વાર્તાઓ ઉપર આધારિત અમે નામ રાખ્યું છે ચોરંગી. મુખ્ય ફોકસ પતિ પત્નીના સંબંધ, એમાં વ્યક્તિગત વાત નથી આવતી, પણ સોશિયલ પ્રોબ્લેમ પણ હોય છે, કારણ કે વ્યક્તિ સામાજિક જીવ છે, સ્વાભાવિક છે. એટલે સમાજ સાથે જોડાયેલા છે, એટલે આપણી સમસ્યાઓ સમાજ સાથે જોડાયેલી હોય. એટલે સમાજના અમુક દૂષણો હોય, સમાજની અંદર કુરિવાજો હોય, એને લઈને ચારેય કપલ્સની સિચ્યુએશન્સ બધી કોમ્પ્લિકેટેડ બને છે. એના હિસાબે ફોકસ આ વાર્તા ઉપર છે ચાર. પડકારરૂપ તો એ રીતે કહેવાય કે આ પ્રકારના વિષયો પર ફિલ્મો બનવી જોઈએ. એ પડકાર અમારા ડિરેક્ટર વિનોદ સરે લીધો છે. ચોરંગી એટલે ચાર રંગો, ચાર વાર્તા, પ્રેમ, લાગણી, સંબંધ, સમાજ, આ ચાર નદીઓનું સંગમ એટલે અમારી ફિલ્મ છે ચોરંગી. અને એમાં અલગ અલગ ઉંમરના તબક્કાઓમાં જ્યારે તમે રિલેશનશિપમાં હો, પ્રેમમાં હો, ત્યારે શું થતું હોય છે, સમાજ તમને કઈ રીતે નડતું હોય છે, એની વાત કરવામાં આવી છે. અને બહુ રૂટેડ વાર્તાઓ છે, એટલે તમે ફિલ્મ જોશો તો તમને વધારે આઈડિયા આવશે અને તમે ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકશો કે ભાઈ આ તો ઠીક છે. અને ફિલ્મ જોઈને નીકળશો તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થશે કે મારે આ ફિલ્મ જોયા પછી હું જે સ્ટેજમાં છું પ્રેમના કે સંબંધના, નોટ ઓન્લી પ્રેમ, સંબંધના બી કોઈ સ્ટેજમાં છું, તો હું કઈ દિશામાં આગળ વધી શકું, એના પ્રશ્નો પણ તમે લઈને નીકળશો, એના જવાબો પણ તમને મળશે. લાઈફમાં તો ઘણા બધા સીન ક્રિએટ થતા. શૂટિંગ દરમિયાન બી થયું છે એવું કે ખાસ ક્ષણ એવું હતું કે પહેલો જ દિવસ હતો શૂટનો મારો, અને અમારા શૂટમાં એક સ્કૂટીની જરૂર હતી. તો સ્કૂટી આવી ગઈ, બધું થઈ ગયું, અને જ્યારે સીન કરવાનો હતો, શોટ લેવાનો હતો, ત્યારે સ્કૂટીની ચાવી ખોવાઈ ગઈ હતી. તો આખું ક્રૂ ધંધે લાગેલું એ ટાઈમે, અને બધા શોધતા હતા. અને પછી અમે અલગ જુગાડ કરીને પછી અલગ રીતે શૂટ કર્યું. તમે ફિલ્મમાં જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે પછી એ સ્કૂટીનું અમે શું કર્યું અને કઈ રીતે એને ઉપયોગમાં લઈને પછી સીન લીધો, એવું છે. અને ભાવનાત્મકમાં એવું છે કે મારી વાર્તાનું મારું જે કેરેક્ટર છે મનસુખનું, એનો જે ક્લાઇમેક્સ છે એ વધારે ભાવનાત્મક છે. સોંગમાં અમે એક સોંગ કર્યું જબ્બર પ્રેમ કરીને. એ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં વન ટેક સોંગ કર્યું છે અમે. સિંગલ ટેકમાં આખું સોંગ 4 મિનિટનું સોંગ છે શૂટ કર્યું છે, જે ગુજરાતીમાં નથી થયું અત્યાર સુધી, જે પહેલી વખત કર્યું છે. તો એનો સારો પ્રતિસાદ રહ્યો. અને બીજું અમારું એક લવ સોંગ છે રંગાયો રે, જે સિદ્ધાર્થ ભાવસાર અને પ્રિયા સરૈયા ગાયું છે અને કવન વત્સલે મ્યુઝિક આપ્યું છે. એ સોંગ અત્યારે સરસ ટ્રેન્ડિંગમાં છે અને ઘણા લોકો સાંભળે છે. હું પોતે હું તો ફિલ્મનો ભાગ છું એટલે ઓબ્વિયસલી સાંભળવાનો જ, પણ ઘણા લોકોના રિવ્યૂઝ આવ્યા છે કે આ સોંગ બહુ સરસ છે, લવ સોંગ. શૂટ અમે કહીએ તો આખી ફિલ્મની સફર છે નદીથી લઈને દરિયા સુધીની છે. નદી એટલે નર્મદા કાંઠે અમે શૂટ કર્યું છે, એકદમ રૂટેડ નાના ગામડાઓની વાતથી લઈને મુંબઈનો દરિયો, પોશ એરિયાનો, તો ત્યાં સુધીની આખી વાત છે ને આખી જર્ની છે. હલો, નમસ્કાર, હું છું મુકેશ રાવ અને તમારી સાથે એક વાત કરવાની છે. વાત છે આપણે ગુજરાતી સિનેમાની. આમ તો અત્યારે દર્શકો ગુજરાતી સિનેમાને બહુ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે, ગુજરાતી સિનેમાને આગળ વધાવી રહ્યા છે. તો અમે જ એવી રીતે જ એક માવજતથી એક સરસ ફિલ્મ બનાવી છે ઓનેસ્ટીથી, જેનું નામ છે ચોરંગી. ચોરંગી એટલે ચાર રંગો અને ચાર વાર્તાની આ એક આખી વાત છે. અને સૌના જીવનનો એક સુંદર અનુભવ એ હોય છે પ્રેમ, જે જીવનમાં દરેક વ્યક્તિને થાય. ને એ જ્યારે સુંદર અનુભવ થતો હોય છે ત્યારે તમે શું ફીલ કરતા હો છો, એ ફીલની વાત છે આ ફિલ્મમાં. જે તબક્કાઓ આવે છે પ્રેમમાં, સંબંધમાં, એ તબક્કાઓની વાત છે આ ફિલ્મમાં. અને આ ફિલ્મ તમે જોશો તો તમને ક્યાંક ને ક્યાંક પોતીકી લાગશે અને પોતાને તમે રિલેટ કરી શકશો આ ફિલ્મમાં. તો જ્યારે અમારી આ ફિલ્મ ચોરંગી 30 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થાય તો પ્લીઝ તમે એને આવકારજો અને ખૂબ જ સન્માન આપજો, એવી શુભેચ્છાઓ. એટલે આપણે જેમ વાત કરીએ કે હિન્દી ફિલ્મોની અંદર ચાર વાર્તાઓને લઈને એક્સપેરિમેન્ટલ ફિલ્મો, વેબ સિરીઝ ઘણી બધી બની. પણ વિચાર્યું કે ગુજરાતીમાં પણ આવું કરીએ, કારણ કે ગુજરાતી ઓડિયન્સ હવે ગુજરાતી ફિલ્મ જોતું થયું છે. પહેલાં એવો તબક્કો નહોતો.
અને હવે સમય પ્રમાણે બદલાવ આવે છે એટલે લોકો જોવા માંડ્યા છે ફિલ્મો. આપણી લાલોએ હમણાં 100 કરોડ વટાવી ગઈ એટલે હિંમત બધાની થઈ છે કે ભાઈ કંઈક સારું બનાવી. એટલે આ એક અગેન એક પ્રયોગ જ છે જેમ મુકેશભાઈ કીધું એમ કે ચેલેન્જ હતી આ ફિલ્મની વાર્તાને લઈને બનાવવું. કારણ કે એક વાર્તા ઉપર ફિલ્મ ખેંચવી અઘરી પડી જાય. એમાં અમે તો 4 વાર્તા લીધી છે અને 5મી વાર્તા એ છે એ તો જ્યારે દર્શકો ફિલ્મમાં જોશે એટલે ખ્યાલ આવશે. અમે કંઈ જાહેર નથી કરી. મેં વિનોદ સર સાથે પહેલાં એક ફિલ્મ કરી ચાતર, એ પણ કરેલી એમની સાથે, અને ત્યારે શિક્ષકનો રોલ હતો. વિનોદ સરની મજા એ છે કે બહુ જ રૂટેડ વાર્તાઓ પકડે છે, એકદમ છેવાડાની ગામડાની વાતો કે છેવાડાના વ્યક્તિની વાતો, તે વ્યક્તિને પકડીને એની વાત કરવા માંગે છે. તો એ વધારે મને ગમ્યું. અને જ્યારે મને મનસુખના કેરેક્ટર માટે કીધું ત્યારે મને થયું કે યાર આ કેરેક્ટરની જે મનોવ્યથા છે ને બહુ અલગ છે. અને એઝ એન એક્ટર તમને જ્યારે કોઈ નવો ચેલેન્જ મળે કે નવું આવું કેરેક્ટર મળે એટલે તમને વધારે ઈચ્છા થાય કે યાર આવું મેં ક્યારેય નથી કર્યું, ચલો આમાં કૂદીએ, જોઈએ કે આમાં શું થઈ શકે છે. એટલે સૌથી વધારે જ્યારે મને આ કેરેક્ટર કીધું, એની મનોવ્યથા કીધી કે ભાઈ એની જર્ની આ પ્રકારની છે, એટલે સૌથી વધારે મને એ કેરેક્ટર એક્સાઇટ કર્યો અંદરથી કે ના મારે આ કરવું છે, અને પછી અમે આ કર્યું.